નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ રત્નોતરમાં। તો આજે મિત્રો આપણે વાત કરીશું GMRI ગ્રીન એટલે કે 108, 181 અને એવી છે એ ઘણી બધી છે એ સરકારશ્રીની છે એ હેલ્પલાઇન ચાલે છે। તેમાં GVK MRI હેલ્થ સર્વિસ દ્વારા 112 નંબર છે એ વાન બહાર છે, એ વાન છે એ સરકારી શરૂ કરવામાં આવેલી છે। હવે આ જે 112 નંબર છે જનરક્ષા હેલ્પલાઇન નંબર છે। હવે તેમાં પ્રોજેક્ટ કોઓર્ડિનેટર, ઓપરેશન સપોર્ટ અને કોલ સેન્ટર એક્ઝિક્યુટિવ ટ્રેનર એવી અલગ અલગ પોસ્ટ માટે છે એ ઓપન ઇન્ટરવ્યૂ રાખવામાં આવેલા છે। મિત્રો, આ જીવીકેની ખૂબ જ સારી સેલેરીવાળી નોકરી છે અને સિક્યોર જોબ છે। આમ તો પરમનન્ટ જેવું જ હોય છે, ક્યારેય છે એ આના અંદર છે તમને નોકરીમાંથી બરતરફ કરતા નથી। ઘણા બધા વર્ષોથી આપણને ખબર છે કે 108 છે, 181 છે, એવી ખિલખિલાટ વાન છે એ બધું જીવીકે અંતર્ગત જ આવે છે। હવે તેમાં છે એ જનરક્ષા હેલ્પલાઇન નંબર 112 એમણે બહાર પાડ્યો છે। હવે એમાં છે ઓપન ઇન્ટરવ્યૂ મિત્રો રખાયેલું છે, તો ચાલો મેળવીએ તેના વિશે વિગતવાર માહિતી। સૌપ્રથમ આપણે વાત કરીએ તો પ્રોજેક્ટ કોઓર્ડિનેટર। હવે પહેલાં તો હું તમને જણાવી દઉં, GVK MRI ગ્રીન હેલ્થ સર્વિસ operating the 108 emergency ambulance service in the state of Gujarat invite application for the posting 112 જનરક્ષા ERS project the following position એટલે કે 108 ઇમરજન્સી વાન છે, એવી રીતે 112 જનરક્ષા છે એ વાન છે। હવે તેમાં પ્રોજેક્ટ કોઓર્ડિનેટરની જગ્યા ખાલી છે। પ્રોજેક્ટ કોઓર્ડિનેટર માટે શૈક્ષણિક લાયકાત માંગેલી છે MSW અને MBA। જો તમે MSW કરેલા છો અથવા તો MBA ભણેલા છો તો તમે પ્રોજેક્ટ કોઓર્ડિનેટરની પોસ્ટ પર એપ્લાય કરી શકો છો। તેમાં 3 વર્ષનો અનુભવ માંગેલું છે। તમે ફિલ્ડની લગત કામગીરી કરી શકતા હોવા જોઈએ અને તમારા પાસે ફિલ્ડની કામગીરીનો છે એ અનુભવ 3 વર્ષનો હોવો જોઈએ। તમને કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ। તમને MS ઓફિસ, કન્ટેન્ટ ડેવલપમેન્ટ એટલે કે ડોક્યુમેન્ટેશન અને ફિલ્ડ સુપરવિઝિંગનું તમારે કામ કરવાનું રહેશે। ત્યારબાદ છે તમારે છે એ મેનેજમેન્ટ કરવાનું છે, કોર્ડિનેશન કરવાનું છે ગવર્મેન્ટ સાથે। ગવર્મેન્ટની જે પણ કાંઈ ઓફિસો છે તેના સાથે તમારે સંકલનમાં રહી અને કામગીરી કરવાની રહેશે। પ્રોજેક્ટ કોઓર્ડિનેટરની આ ફરજ રહેશે। ત્યારબાદ છે ઓપરેશન સપોર્ટ। હવે એમાં ક્વોલિફિકેશન માંગેલી છે માસ્ટર ઓર એની પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન ડિપ્લોમા એટલે કે જો તમે માસ્ટર ભણ્યા છો, BA, BCom, BCA, BBA એની માસ્ટર, અથવા તો તમે ડિપ્લોમા કર્યું છે તો તમે ઓપરેશન સપોર્ટરની પોસ્ટ પર છે એ લાયક ગણાશો અને એના માટે તમે અરજી કરી શકો છો। આમાં તમારા પાસે છે 3 થી 6 વર્ષનો અનુભવ માંગવામાં આવેલો છે। અનુભવના અંદર છે તમારી કોમ્યુનિકેશન સ્કિલ, કોઓર્ડિનેશન, ડિપાર્ટમેન્ટલ એન્ડ ફિલ્ડ સ્ટાફ તમારે છે એક તો સૌપ્રથમ તો આપણી જે કોમ્યુનિકેશનની સ્કિલ એટલે કે ગમે ત્યાં આપણે જઈએ, કોમ્યુનિકેશન સ્કિલ વગર છે એ કોઈ પણ નોકરીમાં આપણે ટકી શકતા નથી। આપણે કોઓર્ડિનેશનમાં કામ કરવાનું હોય છે, સંકલનમાં રહીને કામ કરવાનું હોય છે। જો તમારા પાસે આ કુશળતા છે તો તમે છે એ આ ઓપરેશન સપોર્ટરની પોસ્ટ પર છે એ એપ્લાય કરી શકો છો। આમાં મિત્રો માસ્ટર માંગેલું છે, જે લોકો માસ્ટર હોય ને એ આના માટે છે એ એપ્લાય કરી દેજો। હવે તમારું છે એ જોબ લોકેશન છે અમદાવાદની હેડ ઓફિસે રહેશે। જો આમાં આપણને જણાવ્યું છે કે ભાઈ ઓપરેશન સપોર્ટ છે એમનું જોબ લોકેશન છે એ અમદાવાદ છે ત્યાં હેડ ઓફિસે રહેશે। હવે ત્યારબાદ છે ટ્રેની સોફ્ટ સ્કિલ એટલે કે તમે છે સોશિયલ સાયન્સ અને મેનેજમેન્ટ અથવા તો એની ગ્રેજ્યુએટ એટલે કે તમે જો સમાજશાસ્ત્ર સાથે માસ્ટર કર્યું છે અથવા તો તમે ગ્રેજ્યુએટ થયા છો, BA, BCom, BCA એની ગ્રેજ્યુએટ થયા છો, તમે ટ્રેની સોફ્ટ સ્કિલની જે પોસ્ટ છે એટલે કે ટ્રેનરની જે પોસ્ટ છે એના પર તમે ઇન્ટરવ્યૂ આપી શકો છો। હવે તમારા પાસે છે કામગીરીને લગત ટ્રેનરને લગત 3 વર્ષનો છે એક્સપિરિયન્સ હોવો જોઈએ, કોમ્પ્યુટરનું નોલેજ ધરાવતા હોવા જોઈએ। નોકરી તમારે છે મિત્રો એ અમદાવાદ ખાતે જ કરવાની છે, અમદાવાદની હેડ ઓફિસે કરવાની છે। એટલે કે જે લોકોને એવો આગ્રહ છે કે ભાઈ આપણે અમદાવાદમાં જ નોકરી કરવી છે તે લોકો માટે છે આ ખૂબ સારી તક છે। ત્યારબાદ છે કોલ સેન્ટર એક્ઝિક્યુટિવ। તેમાં છે એ 12 પાસ માંગેલું છે। જે મિત્રો એવું કહેતા હોય છે, ઘણી વખતે નીચે પણ કમેન્ટ બોક્સમાં મિત્રો મેસેજ કરતા હોય છે કે ભાઈ અમારે 12 પાસ માટે લાવો કોઈ જાહેરાત, તો ભાઈ આ જાહેરાત આવી છે તમારા પાસે કોલ સેન્ટરની। અમારા પાસે માહિતી પહોંચી છે તો હું આપને સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરું છું। કોલ સેન્ટર એક્ઝિક્યુટિવમાં જો મિત્રો તમે 12 ભણેલા છો
તો તમે છે આમાં ઇન્ટરવ્યૂ આપી શકો છો. અને સારી બાબત એ છે કે ફ્રેશર અને એક્સપિરિયન્સવાળા, એટલે કે કોઈ બહાર ભણેલું છે અને બિન અનુભવી છે, ફ્રેશર છે, તો પણ તે આમાં છે એ અરજી કરી શકશે. તમારા પાસે છે કોમ્પ્યુટરનું મિત્રો બેઝિક નોલેજ તો હોવું જ જોઈએ. અને 20 તમે છે કોમ્પ્યુટર ટાઈપિંગ છે એ 1 મિનિટના અંદર 20 શબ્દો તો અમે કરી શકતા હોવા જોઈએ. 30 વર્ષ સુધીની ઉંમર મર્યાદા આમાં જણાવેલી છે. તમારી ઉંમર જો 30 વર્ષ સુધીની છે તો તમારા માટે આ સારામાં સારી તક છે. હવે તમારે જોબ લોકેશન પણ તમારું અમદાવાદ હેડ ઓફિસે છે. ભાઈ જે લોકોને અમદાવાદમાં જ નોકરી કરવાની છે એ લોકો માટે તો આ બહુ સારી તક છે, કેમ કે આમાં ઘણી બધી જે રિક્વાયરમેન્ટો છે એ અમદાવાદમાં જ ખાલી છે. હવે તમારું ઓપન ઇન્ટરવ્યૂ છે 25 માર્ચ 2025, એટલે કે 25 તારીખે તમારું ઓપન ઇન્ટરવ્યૂ રાખવામાં આવેલું છે. સમય છે સવારના 10 વાગ્યાથી 2 વાગ્યા સુધી તમે ઓપન ઇન્ટરવ્યૂ આપી શકો છો. તો ઇન્ટરવ્યૂ માટેનું એડ્રેસ મિત્રો નોંધી લેશો. GMRI ગ્રીન હેલ્થ સર્વિસ 108 ઇમરજન્સી મેનેજમેન્ટ સેન્ટર, નરોડા કથવાડા રોડ, નરોડા, અમદાવાદ. હવે વિશેષ માહિતી માટે કોન્ટેક નંબર આપેલો છે મિત્રો, તેમાં ફોન કરી અને તમે પૂછી શકો છો. તો હું આપને કોન્ટેક નંબર જણાવું એ આપ શાંતિથી સાંભળી લેશો. 9537088108. હજી એક વખત નંબર બોલી જાઉં છું, 95 370 88 108. આ મિત્રો કોન્ટેક નંબર આપેલો છે. તો આશા રાખું છું કે તમને આ માહિતી પસંદ આવી હશે. જો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો. હજી સુધી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી મિત્રો તો ઝડપથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો. આવા અવનવા નોકરી અને ભરતી મેળાની જાહેરાતના વિડીયો જોવા માટે આજે જ આપણી રત્નોત્તર યુટ્યુબ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરો. અને આ વિડીયો છે એ તમારા છેવાડાના જે ફ્રેન્ડ સર્કલ કે મિત્ર વર્તુળ છે ત્યાં સુધી પહોંચાડો, કેમ કે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી આપણો વિડીયો પહોંચશે તો એને રોજગારની તક મળશે અને આપણને એક આશીર્વાદ લાગશે. ધન્યવાદ.